નિખિલ લગારિયાના નેતૃત્વમાં કરવામાં આવેલ છે। સુરતમાં ગજબનું કૌભાંડ, આખી બસના યાત્રીઓ જ ટિકિટ વગર ઝડપાયા। સુરત પાલિકા દ્વારા સિટી અને બીઆરટીએસ બસમાં ટિકિટ ચોરી અટકાવવા માટે દંડ વસૂલવા અને ડ્રાઈવર કંડક્ટરને સસ્પેન્ડ અને બ્લેકલિસ્ટ સુધીની કામગીરી કરી છે। પાલિકાએ આક્રમક કામગીરી શરૂ કરી છે, છતાં તેની અસર ડ્રાઈવર કંડક્ટર પર થઈ નથી અને ચેકિંગના બીજા દિવસે એક આખી બસમાં પૈસા લઈને મુસાફરોને ટિકિટ આપી ન હોવાનું બહાર આવ્યું છે। પાલિકાની કામગીરી દરમિયાન ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા રૂટ નંબર 205ની સિટી બસનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કંડક્ટરે મુસાફરો પાસેથી ટિકિટના પૈસા લીધા હતા, પરંતુ એક પણ મુસાફરને ટિકિટ આપી નહોતી, જેને 10 ગણી પેનલ્ટી કરવા સાથે કંડક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો। 3 બસના કંડક્ટર પાસે ટિકિટ મશીન બંધ હોવાનો ખુલાસો થયો, તો એક બસમાં એક પણ મુસાફર પાસે ટિકિટ ન હોવાનો ઘટસ્ફોટ થયો। બસના ડ્રાઈવર અને કંડક્ટરની કટકી સામે આવતા મનપા દ્વારા ડિંડોલી રૂટના ચેકિંગ સ્ટાફ અને સુપરવાઇઝરને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાથે જ બંધ ટિકિટ મશીન સાથે ઝડપાયેલા 3 કંડક્ટર બ્લેકલિસ્ટ કરી 22,000થી